હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે એકદમ સરસ ફાડા લાપસી બનાવવાની છે, તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આપણે કેવી રીતે ફાડા લાપસી બનાવીએ। તો આને હિન્દીમાં આને દલિયા કહેવાય ને ગુજરાતીમાં આપણે આને ઘઉંના ફાડા કહેવાય। તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, એકદમ સરસ બને છે સૂટી સૂટી। જોઈ શકો છો એકદમ મસ્ત આ ફાડા લાપસી બને છે આપણી। એના માટે આપણે ફાડા લીધા છે, ઘી જોહે ને ગર જોહે, એકદમ સરસ છે। આપણે ઘંટીવાળાની દુકાને મળી જશે ફાડા આપણે લાપસી બનાવવા માટે। તો મેં પેકેટ લીધું 500 ગ્રામનું, છૂટાઈ મળી જાય છે, ને ગર લીધો છે 200 ગ્રામ જેટલો। તો આપણે આ ફાડાને આપણે ધોઈ નાખીશું। પહેલાં ઘઉંના જે ફાડા હોય એને 1 થી 2 પાણી આપણે ધોઈ નાખીશું એકદમ સરસ। અને પહેલાં આપણે જોઈ લેવાનું અંદર કંઈ છે નહીં કચરો કે કંઈ, એટલે આપણે વ્યવસ્થિત પછી ધોઈ નાખવાના 2 પાણીથી। આપણે ઘી લીધું છે 200 ગ્રામ જેટલું, તો ગરને આપણે સુધારી નાખીશું। તો આપણે ફાડા નાખી દઈએ, ઘી ગરમ થઈ ગયું છે એકદમ સરસ ફાડા લાપસી બનાવવા માટે। તો આપણે 2 થી 3 મિનિટ પૂરતી આને ઘીમાં આપણે શેકાવા દેવું। 2 થી 3 મિનિટની અંદર આપણે ફાડાનો કલર એકદમ બદલી જાય। પાણી ગરમ મૂકવાનું છે, જે આપણે ફાડાનો આપણે જે માપ પ્રમાણે વાટકી લીધી હતી એ માપ પ્રમાણે આપણે પાણી 1/2 વાટકી લેવાનું છે। આ માપ પ્રમાણે જ બધું આપણે લેવાનું। આપણે પાણી ગરમ થવા દેવું। એના માટે આપણે ડ્રાયફ્રૂટ લીધા છે, આપણે કોઈ બી ડ્રાયફ્રૂટ લેવાના। પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ છીએ, થોડાક ઘીની અંદર સરસ પાકી જાય। તો આપણે મિક્સ કરી દેવું। તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટની અંદર એકદમ આપણે આ ફાડાનો કલર બદલી ગયો છે। ફાડા લાપસી બનાવવા માટે એકદમ સરસ દેખાય છે, એ થોડા ઘણા પાકી પણ ગયા છે ઘીમાં, એકદમ ઘી સરસ સળી ગયું છે એની અંદર। તો જે આપણે ગરમ પાણી મૂક્યું હતું, ગરમ પાણી એ આપણે નાખી દઈએ છીએ, એકદમ ગરમ પાણીથી સરસ ફૂલે છે। ને જે આ ગર આપણે સુધાર્યો તો એ નાખી દેવું। 200 થી 250 ગ્રામની આસપાસ ગર રહેશે। તો આને આપણે ધીમા ગેસ ઉપર પાકવા દેવું 15 મિનિટ પૂરતી। તો આપણે વચ્ચે 1 થી 2 વાર આપણે જોઈ લેવાના, નીચે દાજી ન જાય કુકરની અંદર। ને એલસી લીધી છે, તો આપણે એલસી કૂટડી નાખી દઈએ છીએ। આપણા ફાડા લાપસી એકદમ સરસ પાકી ગઈ છે, પણ હજી આપણે 1 થી 2 મિનિટ પાકવા દેવું। એનો કલર એકદમ સરસ બદલી ગયો છે, તો જો પાકી ગઈ સરસ, એકદમ સરસ સૂટી સૂટી થઈ છે ફાડા લાપસી। આપણે જોઈએ ક્યાં જ મોઢામાં પાણી આવી જાય છે, એટલી સરસ બની છે ફાડા લાપસી। તો તમે આ જરૂરથી ટ્રાય કરજો ફાડા લાપસી વિડીયો જોઈને બનાવવાનું। તો તમને અમારા ફાડા લાપસીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો, ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીશું અગલા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય। તો જો એકદમ સરસ બની છે, આપણે જોઈએ ક્યાં જ મોઢામાં પાણી આવી જાય છે,